રાધનપુર શહેરના દરેક વોર્ડમાં ઉભરાતી ગટરો તથા રોક રસ્તા ઉકરડાઓની તાત્કાલિક સાફ સફાઈ કરવા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત ઓફિસર સહિત નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું. રાધનપુર શહેર કોંગ્રેસે સમિતિના શહેર પૂર્વ પ્રમુખ સહિત શહેરજનોએ આવેદનપત્ર આપ્યું હતું. 20-25 દિવસે રાધનપુર શહેરમાં સફાઈ થાય છે અને કચરા માટે ટ્રેક્ટર પણ દરેક વોર્ડમાં અનિયમિત આવે છે, જેના કારણે જાહેર રોડ રસ્તાઓ તેમજ કચરા જાહેર સ્ટેન્ડો ઉપર કચરાના ઢગલાઓ થઈ ગયેલ હોય, જેના કારણે રાધનપુર શહેરના દરેક વોર્ડમાં રહેતા સ્થાનિકોમાં બીમારી તેમજ કોઈ મોટી જીવલેણ દુર્ઘટના સર્જાય તે પહેલાં તકેદારીના ભાગરૂપે આવેદનપત્ર અપાયું. શહેરના વધતી જતી દુર્ગંધને લઈને લોકોના જીવ જોખમમાં ન મુકાય અને કોઈ મોટી બીમારી ન ફેલાય તેના માટે રાધનપુર શહેરના દરેક વોર્ડમાં આવેલ ગટરો, કચરાના સ્ટેન્ડો, જાહેર કચરાના ઢગલાઓ તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવેલ અને નિયમ મુજબ રોજબરોજ દરેક વોર્ડમાં કચરાના ઢગ તેમજ ગટરોની સાફ સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. આવેદનપત્ર અનુસંધાને રાધનપુર શહેરમાં ફેલાતી ગંદકી તેમજ ઉભરાતી ગટરો બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે, જો લોકોના જીવ સાથે કોઈ પણ જાતની રોગચાળાની અસર થશે તો તેની તમામ જવાબદારી આપ તંત્રની રહેશે તેવું આવેદનપત્રમાં જણાવાયું. આજની તારીખમાં રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા રાધનપુર શહેરમાં દુર્ગંધ બાબતે તથા શહેરમાં વિવિધ જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી બાબતે જે રજૂઆત કરવામાં આવી છે તેની અમે સમયાંતરે કામગીરી પ્રી મોન્સૂનની પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. હાલ વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે. અમારા સફાઈ કામદારો મારફતે 15-20 માણસો રાખી કામગીરી પ્રી મોન્સૂનની હાલ ચાલુ છે. બીજું દુર્ગંધ બાબતે આવતીકાલે મારા ઉપર કેટલાના ટેલિફોન માધ્યમથી કોઈ મેસેજથી મને જાણવા મળ્યું છે, પણ કયા પ્રકારની અને અમુક લોકો એવું કહે છે રિક્ષા ચાલે છે તો રિક્ષાના પાછળથી ગેસના માધ્યમથી એવી દુર્ગંધ આવે છે. તો એને અમે હાલ સાહેબને જો કે રજૂઆત કરીને આગળ તપાસ કરાવીને કયા પ્રકારની છે શું છે એની આગળ જોઈ લઈશું. રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા આજે રાધનપુર નગરપાલિકાના તમામ પ્રશ્નોને લઈ અને જે પ્રજાનો રોષ છે એ જોઈ અને આ પ્રજાના કામ કરવા જોઈએ એ નગરપાલિકા વહીવટતંત્રને જાગૃત કરવા માટે અમારી ટીમ, કોંગ્રેસની ટીમ અને સાથે સાથે જે નગરજનો અમારી સાથે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ખાસ કરી અને 1 વર્ષથી જેમ મેં કહ્યું એ પ્રમાણે વહીવટદારશ્રીનું તંત્ર ચાલે છે ત્યારે ચીફ ઓફિસરશ્રી હાજર રહેતા નથી, સેનેટરી ઇન્સ્પેક્ટર અહીંયા કામ કરતા નથી અને સફાઈના અત્યંત ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ત્યારે 15 દિવસે પાણી આવે છે. ક્યારેક કોઈ જગ્યાએ જ્યાં જુઓ તે અવારનવાર મીડિયામાં ચમકતું હોય છે કે દરેક વોર્ડમાં જુદી જુદી જગ્યાએ કચરાના ઢગલા હોય છે, ગટરમાંથી પાણી ઉભરાતું હોય છે. આ બધા પ્રશ્નોને લઈને સાફ સફાઈ માટે જલ્દીથી કરવું જોઈએ અને લોકોને સુખાકારી આપવા માટે નગરપાલિકા હોય છે તેની જગ્યાએ નગરપાલિકા લોકોને હેરાન કરી રહી છે. આવા પ્રજાના પ્રશ્નોને જાગૃત કરવા માટે રાધનપુર શહેર કોંગ્રેસ આપણી વચ્ચે આવી છે. ત્યારે સાહેબને અમે મળ્યા, પ્રાંત સાહેબશ્રીને, કારણ કે વહીવટદારશ્રીને સીધો આદેશ આપી શકશે અને ચીફ ઓફિસરને પણ કહે કે રાધનપુરના જે પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. કારણ કે જો વરસાદ પડ્યો અને વરસાદ પછી જો ગંદકી વધી તો રોગચાળો ફાટવાની સંપૂર્ણ ભીતિ દેખાય છે. ત્યારે આપણે પાલનપુરમાં પણ હમણાં મીડિયામાં જોયું કે કોલેરા જેવા રોગ ફાટી નીકળે છે. ત્યારે રાધનપુર શહેરમાં પણ આ ભીતિ અમને દેખાઈ રહી છે. તો પ્રજાની સુખાકારી માટે, પ્રજાના સ્વાસ્થ્ય માટે નગરપાલિકામાં ઘટતું કરે એ આવેદનપત્ર સાથે અમે આવ્યા છીએ. એકાદ અઠવાડિયાથી લોકોના મોઢે આ વાતની ચર્ચા થઈ રહી છે કે એક સ્પેશિયલ પ્રકારની કંઈક દુર્ગંધ સિટીમાં આવી રહી છે. આ બાબતે પણ અમે સાહેબનું ધ્યાન દોર્યું છે. ચીફ ઓફિસરને શ્રી પણ આવેદનપત્ર આપ્યું છે કે આ કેમિકલની કોઈ ગંધ છે કે કોઈ બીજા કારણે આવી દુર્ગંધ આવી રહી છે તો એનો પણ તાત્કાલિક તપાસ કરી અને નિકાલ કરે અને પ્રજાને આમાંથી છુટકારો આપે. આ આવેદનપત્ર માટે અમે આવ્યા છીએ. પાલિકામાં જરૂરિયાત માટે એવું છે કે મેઇન રસ્તો જે આપણે હાઈવેથી કરી અને પટણી દરવાજાનો બનાવવાની જરૂર છે, ગાંધી આપણે ધાન બજારનો રસ્તો બનાવવાની જરૂર છે. આવા મેઇન જે પબ્લિક જરૂરી રસ્તા છે કે ગંજનો રસ્તો બનાવવાની જરૂર છે. એની જગ્યાએ સોસાયટીમાં ઇન્ટિરિયર રસ્તા બનાવો, તમે બીજી જગ્યાએ રસ્તા બનાવો, એની અત્યારે કોઈ જરૂર નથી. પ્રજા માટે તમે ખાલી રોડ રસ્તાની જગ્યાએ તમે સફાઈનું કામ કરો, પાણીનું કામ કરો, ગટરનો નિકાલ કરો, લોકોને આવી સ્વચ્છતા આપો, એટલી જ માગ છે અમારી.
બાકી સારું કામ કરવું હશે તો વહીવટ જ્યારે આવશે, બોડી બનશે ત્યારે કરી શકાશે. પાછલા એક અઠવાડિયાથી રાધનપુર શહેરની અંદર જે ખરાબ દુર્ગંધ આવે છે, જે રાસાયણિક હોય કે ગમે તે લિક્વિડ હોય, પણ એનાથી અત્યારે સ્વાસ્થ્ય ઉપર બહુ જ તકલીફો થઈ રહી છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, લોકો બીમાર થઈ રહ્યા છે. અને અત્યારે જો તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં નહીં આવે વહીવટ દ્વારા, તો પછી લાંબા સમયગાળા દરમિયાન અહીંયા મોટામાં મોટી કંઈક બીમારી ભયંકર આવી શકે એવી શક્યતા લાગે છે. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.